ભારત દેશના સીમાડાઓનું રક્ષણ કરનાર અને કુબડા ગામના રહી સમગ્ર અમરેલી ધારી તાલુકાનો ગૌરવ એવા ભારતીય લશ્કરના જવાન રોહિતભાઈ રાઠોડ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે। પોતાના વતન પોતાની જન્મભૂમિ ખાતે પોતાના પરિવાર પાસે પધાર્યા હતા ત્યારે સમગ્ર ધારી તાલુકામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નિવૃત્ત લશ્કરના જવાનને આવકારવા માટે લોકો એકઠા થયા। રોહિતભાઈ રાઠોડનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે કુબડા ગામે અમારા કુબડા ગામના રાઠોડ પરિવારના સપૂત જે આર્મીમાંથી નિવૃત્ત થઈ 17 વર્ષની નોકરી કરીને નિવૃત્ત થયા અને કુબડા ગામે પધારી રહ્યા છે, એમનું હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગામ અને ધારી તાલુકાની જનતાએ એમનું સ્વાગત કર્યું છે। કુબડાની અંદર પણ ખૂબ મોટો પ્રોગ્રામ છે, ડાયરો છે, એમનું સન્માનનો કાર્યક્રમ છે। રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો પધારવાના છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શોને ધ્યાનમાં રાખીને ભાઈ રોહિત રાઠોડે અમારા ગામનું ગૌરવ વધાર્યું છે, દેશની સેવા કરી અને તમામ લોકોને એક રાહ ચીંધ્યો છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે એમનો નિવૃત્તિનો સમય હજી પણ દેશભક્તિ માટે એ વિતાવે એવી એમને શુભેચ્છા પાઠવું છું। સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।